કરી કરી નીકળ્યા છે બધા. આપણે કે હે ભગવાન ખડા રે તેરા બેડા પાર કરી દો, તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. કાંઈ વાતમાં છે નહીં ભલામણા. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યો કે અહીંયા આવો તો. રામજી અંદર ગયો ને એના ઘરને કીધું કે આપણા દીકરાને એરું કરડી ગયો ને દીકરો ગુજરી ગયો. રામલો કે આપણા ઘરે સાધુ આવ્યા છે, એક સંત આવ્યા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, સવારે જે થાય વહીવટ કરી નાખશું, અત્યારે બોલતી નહીં કે કાંઈ. એ આવીને બેહી ગયો, સત્સંગ હાલ્યો. સવારના રાતળ ફૂટવાનો સમય થયો, અંજવાળું મીડું થવા અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? આખી રાતના આહુડા રોકી રાખેલા. બાપુ રામજી કીધું, બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, કરડ્યો ને મરી ગયો. અને તેથી આ ભારતનો સંત બાપુ મુર્દા વેલનાથ બાપુ કહે છે, અરે ભલા માણા, તારા ઘરનો એક બટકું રોટલો ખાધો છે ને જો એ દીકરો બેઠો ન થાય તો ગિરનારના સાધુને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે? એ ઘરમાં લઈ ગયા અને દીકરાને માથે પાણીની અંજળી સાટી અને દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કે આ સાધુને જવા ન દેવાય. પગ ચાલ્યા બાપુને. બાપુ મારા ગુરુ તમે બનો ને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે, કારણ કે પેલા બાપુ ના જ પાડતા હતા. પરીક્ષા કર્યા વગર કોઈ કંઠી જ નહોતા બાંધતા. આ તો અત્યારે આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. ચેલાને કાંઈ જોતું નથી, ગુરુને કાંઈ દેવું નથી. આપણે જઈએ આપણે એમ જઈને બેઠા હોય કે દો પતરા ડાલ ને કહે, થોડાક આશ્રમ બટાને કહે. આ ભડકા તમારે ઘરે છે, અમે આ હારી બે વાતો સાંભળો તો તમારે આશ્રમ બટાવીને ક્યાં જવું છે? ઈ કે ભાઈ સમય સમયનું કામ કરે, મને મારું કામ કરવા દે, તું તારું કામ કરે, હવે જે બધું બનવાનું હતું બની. કે ના બાપુ એમના હું તમને જવા નહીં દઉં. બહુ આજીજી કરી, કંઠી બાંધી અને પછી કીધું જો હવે આ શિકાર બિકાર ને બધું બંધ કરી દીધું અને બંધે કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે હારો આને કંઠી બાંધ્યા પછી કઈ સમાચાર નથી ને આવ્યો હોય નથી, શું કરતો હોય છે, હારો સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. અને બાપુ જો ગુરુને તો આવી ચિંતા હોવી જોઈએ, જેમ આપણા છોકરાની આપણને ચિંતા હોય ને એમ આપણા સદગુરુને આપણી ચિંતા હોવી જોઈએ. માર્ગ બારો જાય ને તો તરત એને માર્ગમાં રાખે, એને સદગુરુ કહેવાય. એટલે એ જ ગામમાં પાછા આવ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ છે ને બાપુ, મહાપુરુષો એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે બાપુએ વિચાર કર્યો કે રામલાને શાનો શોખ હતો કે આને શિકાર